તમે ભગવાનના મંદિરો તો અનેક જોયા હશે, પરંતુ સિંહનું મંદિર હોય તો ક્યાંય જોયું છે? વિશ્વનું એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે. રાજુલા પંથકમાં લોકો માટે સિંહ એ પૂજનીય છે. અહીંના લોકોને સિંહ પ્રત્યે અનોખી આસ્થા છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા બહેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરાય. વર્ષ 2014માં ભેરાઈ ગામ નજીક ટ્રેન અકસ્માતમાં 2 સિંહણના મોત થયા હતા અને અકસ્માતમાં મોતની રાજ્યમાં પહેલી ઘટના હતી એવું સિંહ પ્રેમીઓનું કહેવું છે. જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ આગળ આવ્યા અને લોક ભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું. ગામના જ એક વ્યક્તિએ જમીનનું દાન આપી સ્મારક બનાવવામાં વિશેષ યોગદાન આપ્યું. વિશ્વ સિંહ દિવસ હતો જ્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો, સિંહ પ્રેમીઓ, વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આપ જાણતા હશો કે ભારતભરની અંદર દરેક ધર્મના મંદિરો હશે, દેવી દેવતાઓના અલગ અલગ મંદિરો છે, પરંતુ રાજુલાની ભેરાઈની અંદર 2014માં રૂપસુંદરી નામની સિંહણ જોડીનું ટ્રેનમાં અકસ્માતમાં મૃત્યુ થયેલું. ત્યાર પછી ત્યાંના ખેડૂતોએ ભેગા થઈ અને મંદિરનું નિર્માણ કર્યું, જ્યાં સિંહની મૂર્તિની પ્રસ્થાપિત કરવામાં આવી. આજે સિંહ વિશ્વ દિવસ નિમિત્તે ત્યાં પૂજા અર્ચના કરવામાં આવે છે, તેમની આરતી કરવામાં આવે છે અને સિંહ ચાલીસાનું પઠન કરવામાં આવે છે. ભારતભરની અંદર માત્ર એક જ આ રાજુલાનું ભેરાઈ ગામ છે જ્યાં સિંહનું મંદિર બનાવવામાં આવ્યું. ભારતની અંદર ક્યાંય પણ કોઈ પણ જાતના પશુઓના મંદિર ત્યાં હોતા નથી. દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક ભેરાઈ ગામની અંદર આવ્યું છે. એમની હું વાત કરું, 2014ની અંદર એક રાણી અને એક રૂપસુંદરી નામની 2 સિંહણો ગુડ્સ ટ્રેનની અંદર મૃત્યુ પામી હતી. ત્યારે સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ, અહીંના માલધારીઓ ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર 3 બચ્ચાઓ હતા. એટલે ખરેખર 5 મોત થયા હતા. તો અહીંના લોકો બધા સાથે આજે મારે ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરવા પડે છે કે આ એમને ખ્યાલ આવ્યો. અમારા હરસુરાતા છે, કથળભાઈ છે, હરસુરભાઈ એની કિંમતી જમીન અહીંયા આગળ આપી છે. તો 2014ની અંદર દુનિયામાં એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. આજે આખા ગુજરાતની અંદર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે રાજુલાના ભેરાઈ કે જ્યાં સિંહ માટેનું મંદિર બનાવેલું છે અને આ મંદિર વિશ્વમાં ગામ લોકો દ્વારા બનાવેલું સિંહ માટેનું પ્રથમ મંદિર છે. આ મંદિરની આજુબાજુના ગામ લોકો પોતાના કામકાજ માટે કે પોતાની માનતા માટે પણ અહીંયા શ્રીફળ વધેરે છે. જ્યારે સિંહનું સંવર્ધન કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ફક્ત એકલું વન વિભાગ આ કાર્ય કરવા માટે સક્ષમ નથી. જ્યાં સુધી ગામ લોકો સાથે જોડાય અને સધિયારો પ્રયાસ કરશે ત્યારે જ આ ભગીરથ કાર્યમાં આપણે સફળ થશું.